નમસ્કાર. એક સવાલ છે. શું આપણી આજની સ્વાસ્થ્ય સમસ્યાઓનો જવાબ હજારો વર્ષ જૂના જ્ઞાનમાં છુપાયેલો હોઈ શકે? આજે આપણે બે વિદ્યાર્થિનીઓના એક એવા અદ્ભુત પ્રોજેક્ટ વિશે જાણીશું જેમણે આયુર્વેદના જૂના સિદ્ધાંતોને આજના જીવન સાથે જોડીને આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. આખી વાતની શરૂઆત આ શબ્દોથી થાય છે. આજે આપણા સૌ માટે ગર્વ લેવાનો દિવસ છે. અને સાચે જ આ માત્ર એક વાક્ય નથી, પણ એક ગૌરવ અને આશાનું પ્રતીક છે જે આ બે યુવાન દિમાગોએ પોતાના કામથી જગાવ્યું છે. તો સવાલ એ થાય કે આટલો પ્રેરણાદાયક વિચાર કોનો છે? ચાલો મળીએ છાપરિયાના એ વૈજ્ઞાનિક સિતારાઓને. આ કહાનીના હીરો છે સીમા ચૌહાણ અને રેશમા પરમાર. છાપરિયા પ્રાથમિક શાળાની આ દીકરીઓએ એમના શિક્ષક ખ્યાતિબેન પટેલના માર્ગદર્શન હેઠળ એક એવો પ્રોજેક્ટ તૈયાર કર્યો જેણે ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં બધાનું ધ્યાન ખેંચી લીધું. પણ એમણે આ વિષય જ કેમ પસંદ કર્યો? આ પ્રોજેક્ટની આખરે જરૂર શું હતી? કારણ કે આ વિદ્યાર્થિનીઓએ આજના સમયની એક બહુ મોટી અને ગંભીર સમસ્યાને ઓળખી કાઢી હતી. જરા વિચારો તો, ગેસ, એસિડિટી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને આ લિસ્ટ તો લાંબુ ચાલ્યા જ કરે છે. આ છોકરીઓએ એ વાત પર ધ્યાન દોર્યું કે જે બીમારીઓ પહેલાં ક્યારેક સાંભળવા મળતી હતી એ આજે ઘર-ઘરની કહાની બની ગઈ છે. અને આ ખરેખર એક ચિંતાની વાત છે. તો આ બધા રોગોનું મૂળ ક્યાં છે? આ પ્રોજેક્ટ મુજબ જવાબ આપણી પોતાની થાળીમાં જ છે. આપણે જે ઋતુ મુજબનો પરંપરાગત ખોરાક ખાતા હતા એ છોડી દીધો અને એની જગ્યાએ બર્ગર, મેયોનીઝ અને પ્રોસેસ્ડ ફૂડ જેવી વસ્તુઓ અપનાવી લીધી. પરિણામ, આપણું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. ઠીક છે, સમસ્યા તો સમજાઈ ગઈ, પણ એનો ઉકેલ શું? જો પ્રોબ્લેમ આધુનિક ખાણીપીણીમાં છે, તો આ વિદ્યાર્થિનીઓએ એનો ઉકેલ શોધ્યો પ્રાચીન જ્ઞાનમાં, એટલે કે આયુર્વેદમાં. જુઓ, આયુર્વેદનું આખું વિજ્ઞાન 3 પાયા પર ટકેલું છે: વાત, પિત્ત અને કફ. એમ સમજો કે આ આપણા શરીરની 3 મુખ્ય શક્તિઓ છે. જ્યાં સુધી આ ત્રણેયમાં બેલેન્સ છે, ત્યાં સુધી બધું બરાબર. પણ જેવું જ ખાવા પીવાથી આ બેલેન્સ બગડ્યું, સમજો કે બીમારીઓએ દરવાજો ખખડાવ્યો. અને હા, આ કોઈ નવી વાત નથી હો. આ બધું જ્ઞાન તો અષ્ટાંગ હૃદયમ અને ચરક સંહિતા જેવા હજારો વર્ષ જૂના ગ્રંથોમાં લખેલું છે. એટલે આ વિદ્યાર્થિનીઓનું સંશોધન એક મજબૂત પાયા પર ઊભું છે. સારું, થિયરી તો બહુ થઈ ગઈ, પણ આ બધું રોજની જિંદગીમાં ઉતારવું કઈ રીતે? હવે આવે છે આ પ્રોજેક્ટનો સૌથી રસપ્રદ અને કામનો ભાગ: એક પ્રેક્ટિકલ ગાઈડ. જરા આ સરખામણી જુઓ. એક બાજુ છે કેમિકલવાળી ટૂથપેસ્ટ, સાબુ અને જીમ, અને બીજી બાજુ છે લીમડાનું દાંતણ, માટી અને યોગ. ફરક દેખાય છે? આ ખાલી આદતો બદલવાની વાત નથી, આ તો આખી વિચારસરણી બદલવાની વાત છે. અને વાત જ્યારે યોગની આવે ત્યારે એની તાકાતનો અંદાજો લગાવો છે? તો આ સાંભળો. હરિયાણાના સંદીપ આર્ય જંગાએ એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો. 10 કલાકમાં 20,000 સૂર્ય નમસ્કાર. આ તો કલ્પના બહારની વાત છે. આ છે યોગની તાકાત. આયુર્વેદનો સૌથી મોટો સિદ્ધાંત છે ઋતુચર્યા, એટલે કે જેવી ઋતુ એવું જીવન. અને અહીંયા આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું એમ 3 નહીં, પણ 6 ઋતુઓની વાત કરીએ છીએ. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. દરેક ઋતુમાં શરીરની માંગ અલગ હોય છે, એટલે ખોરાક પણ બદલાવો જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ શિયાળાથી, એટલે કે હેમંત અને શિશિર ઋતુથી. આ સિઝનમાં આપણી પાચન શક્તિ, જેને આયુર્વેદમાં જઠરાગ્નિ કહે છે, એ એકદમ સ્ટ્રોંગ હોય છે. એટલે જ આ સમયે બાજરી, અડદ, ગોળ, ઘી જેવો ભારે ખોરાક પણ આસાનીથી પચી જાય છે અને શરીરને તાકાત આપે છે. પણ જેવો ઉનાળો શરૂ થાય, એટલે કે વસંત અને ગ્રીષ્મ ઋતુ, બધું ઊંધું થઈ જાય છે. પાચન શક્તિ ધીમી પડી જાય છે. એટલે જ આયુર્વેદ કહે છે કે આ સમયે ઘી તેલવાળું ઓછું કરો અને કારેલા, મગ જેવો હલકો અને પચવામાં સરળ ખોરાક લો. અને પછી આવે છે ચોમાસું, વર્ષા અને શરદ ઋતુ. આ સમયમાં શરીરમાં વાયુ, એટલે કે વાત દોષ વધી જાય છે. એટલે જ કહેવાય છે કે આ દિવસોમાં દહીં અને બહુ તીખું તળેલું ટાળવું. એની જગ્યાએ શેરડી, દાડમ, દૂધ જેવી વસ્તુઓ લેવી. આખો ખેલ બેલેન્સનો જ છે. સારું, તો શું ખાલી ખાવા પીવાનું ધ્યાન રાખીએ એટલે પતી ગયું? શું એટલું જ કાફી છે? આ વિદ્યાર્થિનીઓ કહે છે, ના, બિલકુલ નહીં. વાત આનાથી ઘણી ઊંડી છે. અહીંયા એક એવી વાત આવે છે જે આપણે બધા ઘણીવાર ભૂલી જઈએ છીએ,
ટેન્શન એટલે કે તણાવ. તમે દુનિયાનો સૌથી સારો અને પૌષ્ટિક ખોરાક ખાઓ, પણ જો મગજમાં સતત ચિંતા ચાલતી હોય તો એ ખોરાક શરીરમાં ઝેરનું કામ કરે છે. મન અને શરીર અલગ નથી, એ જોડાયેલા છે. આ જ કારણ છે કે આજકાલ જે નવા ડાયટ પ્લાન ચાલે છે, કીટો, હર્બાલાઇફ કે બીજું કંઈ, એ બધા પર લાંબો સમય કામ નથી કરતા. કેમ? કારણ કે એ બધા માટે એક જ નિયમ બનાવે છે. જ્યારે આયુર્વેદ શું કહે છે કે દરેક શરીર અલગ છે, દરેકની પ્રકૃતિ, ઉંમર, તાકાત અલગ છે, તો પછી બધા માટે ડાયટ એક જેવું કઈ રીતે હોઈ શકે? તો આ બે વિદ્યાર્થિનીઓનું કામ આપણને બધાને એક મોટો સવાલ પૂછી રહ્યું છે. શું આપણી આજની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ, આપણા ભવિષ્યની ચાવી, હકીકતમાં આપણા ભૂતકાળમાં, આપણા પ્રાચીન જ્ઞાનમાં જ છુપાયેલી છે? વિચારવા જેવી વાત છે.